हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં જો લાંબો સમય સુધી રસોડામાં રહીને કંઈ કૂક ના કરવું હોય તો સાઉથ ઇન્ડિયન લેમન રાઈસ એક ખૂબ જ સારો ઓપ્શન છે કે જે તમે રાઈસને કૂક કરીને પણ બનાવી શકો છો અને લેફ્ટ ઓવર રાઈસમાંથી પણ બનાવી શકો છો. હા, પણ બનાવતી વખતે લેમન જ્યુસને ક્યારે એડ કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને લેમન રાઈસનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ. ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકાય ને ઠંડો ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવા સાઉથ ઇન્ડિયન લેમન રાઈસની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત ही खूबसूरत है. લેમન રાઈસ બનાવવા માટે મેં 1+1/4 કપ એટલે કે સવા કપ બાસમતી ચોખા લીધા છે, જેને મેં 2 થી 3 વખત સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે. અને ત્યારબાદ બોઇલિંગ વોટરમાં 1 ટીસ્પૂન નમક એડ કરીને આ બાસમતી ચોખાને મેં 7 થી 8 મિનિટ માટે બોઇલ કરી લીધા છે. અને ત્યારબાદ ચોખાને ઓસાવી અને તેને મેં કમ્પ્લીટલી ઠંડા કરી લીધા છે. અને ફ્રેન્ડ્સ, લેમન રાઈસ બનાવવા માટે તમે વધેલા ભાત એટલે કે લેફ્ટ ઓવર રાઈસનો પણ યુઝ કરી શકો છો. અને હવે એક ફ્રાય પેનમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા એડ કરી દઈશું. અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ શિંગદાણા સરસ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. અને શિંગદાણા થોડા શેકાઈ જાય એટલે આપણે તેમાં 7 થી 8 નંગ જેટલા કાજુ કે જેને મેં હાફ કરી લીધા છે તેને એડ કરી દઈશું. અને તેને પણ શિંગદાણાની સાથે સરસ રીતે શેકી લેશું. તો કાજુ સરસ લાઇટ પિંક જેવા શેકાઈ ગયા છે અને શિંગદાણા પણ સરસ ક્રન્ચી થઈ ગયા છે. તો હવે આ બંનેને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું. અને ત્યારબાદ સેમ પેનમાં આપણે 2 ટીસ્પૂન અડદની દાળ એડ કરી દઈશું અને 2 ટીસ્પૂન ચણાની દાળ એડ કરી દઈશું. અને આ બંને દાળને ગેસની લો ફ્લેમ ઉપર લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી શેકી લેશું. અને લેમન રાઈસમાં આ બંને દાળનો જે ક્રન્ચી ટેસ્ટ આવે છે તે ખૂબ જ સરસ લાગે છે. તેમ છતાં પણ જો તમને એવું લાગે કે ચણાની દાળ છે ખાવામાં થોડી હાર્ડ લાગે છે તો તમે તેને સ્કીપ કરી શકો છો. તો બંને દાળ સરસ લાઇટ પિંક જેવી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 4 થી 5 નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને હાફ ટીસ્પૂન ડ્રાય એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને રાઈ થોડી ફૂટવા લાગે એટલે આપણે તેમાં પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન બારીક સમારેલો આદુ એડ કરી દઈશું. 3 નંગ લીલા મરચાંને સ્લીટ કરીને એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને શેકેલા શિંગદાણા અને કાજુને એડ કરી દઈશું અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, પણ નમક ધ્યાનથી એડ કરશું કેમ કે ઓલરેડી રાઈસને બોઇલ કરતી વખતે આપણે તેમાં નમક એડ કરેલું છે. અને હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તરત જ તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું, જેથી કરીને હળદર છે તે બળી ન જાય અને સરસ રીતે કૂક પણ થઈ જાય. અને હવે ગેસની ફ્લેમને આપણે એકદમ જ લો કરી દઈશું અને તેમાં 2 મોટી સાઇઝના લીંબુનો રસ એટલે કે અરાઉન્ડ 4 to 5 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. અહીંયા લીંબુના રસને આપણે જસ્ટ મિક્સ જ કરવાનો છે, તેને કૂક નથી કરવાનો. અને ત્યારબાદ તરત જ તેમાં આપણે આ બોઇલ રાઈસ એડ કરી દઈશું.
અને સાથે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને હળવા હાથે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં તેમાં જસ્ટ 2 પિંચ શુગર એડ કરી દઈશું, જે ઓપ્શનલ છે, અને તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમે અત્યારે લેમન રાઈસને ટેસ્ટ કરો તો તે થોડો ખાટો લાગે છે, પણ થોડી વખત પછી એવું થશે કે રાઈસ છે એ લેમનની બધી જ ફ્લેવર એબ્ઝોર્બ કરી લેશે અને તેનો ટેસ્ટ છે એકદમ જ બેલેન્સ થઈ જશે. અને આ રાઈસની ખાસિયત એ છે કે તે થોડો ઠંડો થઈ જાય ત્યારે પણ ખાવાની એટલી જ મજા આવે છે. એટલે આપણે ખૂબ જ ઇઝીલી તેને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકીએ છીએ અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે. અને લેમનની જે ખટાશ છે તેને કારણે આ રાઈસ છે તે જલ્દીથી બગડતું પણ નથી, એટલે એઝ કમ્પેર ટુ અધર રાઈસ આપણે તેને લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ. તો આપણા સાઉથ ઇન્ડિયન લેમન રાઈસ તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ રાઈસને સર્વ કરીશું. તો આ સાઉથ ઇન્ડિયન લેમન રાઈસની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.